નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો હવામાન ખાતાની નવી આગાહી, તો પીએનબી બેંકના ગ્રાહકો જાણી લેજો આ સમાચાર, તો કૃષિ મજૂરોને મળે મોટી ભેટ, તો આવતા મહિને લાગુ થઈ જશે 5 મોટા નિયમો અને ફેરફાર, અને મિત્રો સાથે જાણીશું આજના 15 મોટા સમાચાર. મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો પીએફ ખાતાધારકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈપીએફઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારા પીએફ એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ નોમિનીને 50,000 રૂપિયા મળશે. હવે આ યોજનાનો લાભ મેળવવા માટે પહેલા જેવી કડક શરતો નથી રહી, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને મળવાનો છે. એવા પરિવારોને રાહત મળશે જેમના કમાતા સભ્ય નોકરી સમયે કે નોકરી છૂટ્યાના 6 મહિના બાદ પણ મૃત્યુ થાય તો 50,000ની સહાય નોમિનીને મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી 2 દિવસ ગુજરાતીઓ માટે ભારે. મિત્રો રાજ્યમાં ચોમાસું જામ્યું છે તેવામાં હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી 2 સિસ્ટમ સક્રિય હોવાથી આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ ગુજરાતીઓ માટે ભારે બની શકે છે અને અંબાલાલ પટેલે 27 જુલાઈ એટલે કે આજે ભારે વરસાદની આગાહી કરી છે. તેમના અનુસાર વરસાદ ભૂક્કા બોલાવશે અને ગુજરાતમાં જળબંબાકાર સ્થિતિ ઊભી થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએનબી ગ્રાહકો કરી લો આખા. મિત્રો જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો તરત જ કેવાયસી કરાવી લેજો. બેંક ખાતાધારકોને 8 ઓગસ્ટ સુધીમાં કેવાયસી અપડેટ કરવા જણાવ્યું છે. જો કેવાયસી નહીં કરાવો તો તેમના ખાતાને લેણદેણ એટલે કે ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે. અને પીએનબીએ 30 જૂન સુધી કેવાયસી અપડેટ ન કરનારા ગ્રાહકોને એસએમએસ અને ટ્વિટર હેન્ડલ દ્વારા જાણ કરી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ રાજ્યમાં કૃષિ મજૂરોને ભેટ મળી ગઈ. મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેત મજૂરોના હિતમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને લઘુત્તમ વેતન દરમાં વ્યાપક વધારો કર્યો છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં કૃષિ કાર્યમાં રોકાયેલા પુખ્ત કામદારોને લઘુત્તમ વેતન 252 રૂપિયા પ્રતિ દિવસ અથવા તો 6,552 રૂપિયા પ્રતિ માસ મળવાનું છે. આ નિર્ણય લાખો ખેત મજૂરો, પશુપાલન, મધમાખી ઉછેર, મરઘા ઉછેર જેવા કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટમાં 16 દિવસ બેંકો રહેવાની છે બંધ. મિત્રો ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, સ્વતંત્રતા દિવસ, ગણેશ ચતુર્થી જેવા કેટલાય તહેવારો આવી રહ્યા છે. એ દિવસો મિત્રો બેંકો બંધ રહેશે અને આ સિવાય ઓગસ્ટમાં 5 રવિવાર અને 2 શનિવારે બેંકો બંધ રહેશે. એટલે કે ગ્રાહકોને ખાસ સલાહ છે કે આવતા મહિને જો કોઈ બેંકના કામકાજ હોય તો રજાઓનું લિસ્ટ ચેક કર્યા પછી જ બેંકમાં જવું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વર્ષમાં કેટલી વાર આયુષ્યમાન કાર્ડ યોજનામાં સારવાર મેળવી શકાય. મિત્રો ઘણીવાર લોકોના મનમાં આયુષ્યમાન ભારત યોજના સંબંધિત ઘણા પ્રશ્નો હોય છે. આ પ્રશ્નોમાંથી એક એ છે કે આયુષ્યમાન કાર્ડથી તમે વર્ષમાં કેટલી વાર સારવાર મેળવી શકો છો. મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આયુષ્યમાન કાર્ડથી તમે વર્ષમાં કેટલી વાર સારવાર કરાવી શકો છો તેની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. આયુષ્યમાન કાર્ડ પર ઉપલબ્ધ 5 લાખ રૂપિયા સુધીની લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી તમે ગમે તેટલી વખત સારવાર કરાવી શકો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની નવી ભરતી અંગે મોટા સમાચાર. મિત્રો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને મોટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેલી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતને મંત્રીએ મંજૂરી આપી દીધી છે. ત્યાર પછી મિત્રો આજના ફેરફારો વિશે વાત કરીએ તો દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં ઘણા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે જે સામાન્ય માણસના કિસ્સાને અસર કરી શકે છે. ક્રેડિટ કાર્ડ, એલપીજી કિંમતોના નિયમોમાં ફેરફાર, યુપીઆઈ સંબંધિત નિયમ, આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે. જેમાં મિત્રો પ્રથમ છે ક્રેડિટ કાર્ડમાં બદલાવ. જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારક છો તો તમને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે 11 ઓગસ્ટથી એસબીઆઈ ઘણા કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ મફત હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી એસબીઆઈ, યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએસબી, કરોડ વૈશ્ય બેંક,
અલ્હાબાદ બેંક સાથે મળીને કેટલાક ઈ-લાઇટ અને પ્રાઇમ કાર્ડ પર 1 કરોડ રૂપિયા અથવા 50 લાખ રૂપિયાનું કવર પૂરી પાડતી. ત્યાર પછી મિત્રો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર. મિત્રો દર મહિનાની જેમ આ મહિને પણ એલપીજી અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. મિત્રો 1 જુલાઈના રોજ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો અને 60 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘણી વખત બદલાયા છે, પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો યુપીઆઈ સંબંધિત નિયમોમાં ફેરફાર. મિત્રો 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવી રહ્યા છે, જેમાં મિત્રો પેટીએમ, ફોનપે, જીપે અથવા તો અન્ય કોઈ પણ યુપીઆઈ એપ દ્વારા દરરોજ ચૂકવણી કરો છો તો આ ફેરફાર તમારા માટે મહત્વપૂર્ણ છે. યુપીઆઈ સિસ્ટમનું સંચાલન કરતી એનપીસીઆઈ સિસ્ટમ પર દબાણ ઘટાડવા અને ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા અથવા તો વિલંબ જેવી સમસ્યા ઘટાડવા માટે મર્યાદાઓ નક્કી કરી છે. આ ફેરફારો મહત્વપૂર્ણ વ્યવહારને એટલે કે ટ્રાન્ઝેક્શન પર અસર કરશે નહીં, પરંતુ બેલેન્સ ચેક, સ્ટેટસ રિફ્રેશ જેવી બાબતો પર ચોક્કસપણે મર્યાદા લાદવામાં આવી છે. એનપીસીઆઈએ કહ્યું છે કે યુપીઆઈને વધુ સરળ અને વિશ્વસનીય બનાવશે અને ખાસ કરીને જ્યારે વધુ લોકો એકસાથે વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન કરે છે. મિત્રો હવે તમારે યુપીઆઈ એપમાંથી દિવસમાં ફક્ત 50 વખત જ તમારું બેલેન્સ ચેક કરી શકશો. હવે તમે દિવસમાં ફક્ત 50 વખત જ મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતા ચેક કરી શકશો. મિત્રો નેટફ્લિક્સ અથવા તો મ્યુચ્યુઅલ ફંડના હપ્તા જેવા ઓટેપે વ્યવહારો પર હવે ફક્ત 3 સમય સ્લોટમાં પ્રક્રિયા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સીએનજીના ભાવમાં ફેરફાર. મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે તેલ કંપનીઓ પણ દર મહિને સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે, પરંતુ એપ્રિલથી કોઈ ફેરફાર નથી થયો અને સીએનજી પીએનજીના ભાવમાં છેલ્લા ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો. એ સમયે મુંબઈમાં સીએનજી 79.50 કિલો અને પીએનજી 49 પ્રતિ યુનિટ હતો. જ્યારે મિત્રો એટીએફની વાત કરીએ તો એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ભાવ પણ 1 ઓગસ્ટથી બદલાઈ શકે છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની 1લી તારીખે માત્ર એલપીજીના ભાવ જ નહીં, પરંતુ એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ભાવમાં પણ ફેરફાર કરે છે. તેના ભાવથી થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરતી હોય છે. ત્યાર પછી મિત્રો છેલ્લે છે બેંક રજાઓ લિસ્ટ. મિત્રો રિઝર્વ બેંક દ્વારા દર મહિને બેંક રજાઓની યાદી બહાર પડે છે. સપ્તાહના અંતે ઉપરાંત આરબીઆઈ બેંકોના તહેવારો અને અન્ય મહત્વપૂર્ણ તારીખો પર બંધ રહેવાની સૂચના આપે છે. જોકે આ રજાઓ વિવિધ સ્થળો પર અલગ અલગ હોઈ શકે છે. તો 75 લાખ પરિવારોના તહેવાર સુધરશે. મિત્રો રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે આગામી ઓગસ્ટ મહિનામાં પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ કરાશે તેમ મિત્રો કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકા ડબલ સ્કીમ. મિત્રો જો તમે તમારા પૈસા ડબલ કરવા માંગતા હો તો કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસની સૌથી વિશ્વસનીય સ્કીમ છે. આ સ્કીમ પૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનું રિટર્ન પણ નક્કી છે. કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપીમાં રોકાણકારોને વાર્ષિક 7.50% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જો તમે 1 લાખ રૂપિયા કિસાન વિકાસ પત્રમાં લગાવો છો તો મેચ્યોરિટી પર તે રકમ આશરે 2 લાખ રૂપિયા થઈ જશે. તો આ રીતે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી તમને 10 લાખ રૂપિયા સુધી મળી શકે છે. મિત્રો આ યોજનામાં તમે ક્યાંથી ફોર્મ ભરી શકશો તેના વિશે વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર મેળવવા માટે પોસ્ટ ઓફિસ કે કોઈ સરકારી બેંકની શાખામાં જવું પડશે, જ્યાંથી કિસાન વિકાસ પત્રનું અરજી ફોર્મ લો અને તમામ વિગતો મેળવી લેજો. મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટો લગાવી સહી કે અંગૂઠો લગાવી તમામ જરૂરી દસ્તાવેજ સાથે ફોર્મ જમા કરી દેજો. મિત્રો 50,000 રૂપિયાથી વધુના રોકાણ માટે પાન કાર્ડની વિગત આપવી પડશે. જો વધુ જાણકારી મેળવવી હોય તો તમે 1800-266-6868 હેલ્પલાઇન નંબર પરથી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 70,000 સુધીનો પગાર માટે ભરતી. મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીએ સુરક્ષા સહાયક કાર્યકારી પદો પર ભરતી માટે શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે આવેદન પ્રક્રિયા 26 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને ધોરણ 10 પાસ ઉમેદવારો mha.gov.in અથવા તો ncs.gov.in પર જઈને આવેદન કરી શકે છે. લઘુત્તમ ઉંમર 27 વર્ષ છે અને જેમાં એસસી અને એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ અને દિવ્યાંગોને 10 વર્ષની છૂટ મળશે.
પગાર મિત્રો 21,700 થી 69,100 રૂપિયા પ્રતિ માસ સુધીનો રહેવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપી દેજો. મિત્રો, કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે PDS ને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વનું પગલું લીધું છે. સરકારે બુધવારે હાલના PDS નિયમોમાં સુધારો કર્યો અને દર 5 વર્ષે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે, જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી, ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને આગામી 48 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મિત્રો, આગામી 26 થી 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. મિત્રો, હાલમાં 4 સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આભ ફાટે તેવી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 27 જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરવાના છે. ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધી ભારે વરસાદ પડશે અને 27-28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકાર અને આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાશે. આ વિસ્તારોમાં 8 કે 10 ઇંચ વરસાદ વરસી શકે છે, જ્યારે 27 બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શ્રાવણ મહિનામાં દોડશે STની 50 એક્સ્ટ્રા બસ. મિત્રો, ગુજરાતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. ભક્તો માટે સારા સમાચાર આવી ગયા છે. આ પવિત્ર મહિનામાં રાજકોટ ST વિભાગ એક્સ્ટ્રા 50 બસો દોડાવશે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી હાલ 513 બસ દોડે છે અને શ્રાવણ અને જન્માષ્ટમીના જોતા સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી 50 ST બસ વધશે. તો આવા ભક્તોને કોઈ મુશ્કેલી નહીં થાય. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઘટાડો. મિત્રો, સોનાના ભાવમાં 25 જુલાઈના રોજ 1380 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 92,540 રૂપિયા છે. મિત્રો, રાજ્યમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,590 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,010 રૂપિયા છે. મિત્રો, આજે ચાંદીના ભાવમાં 790 રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ 1,15,530 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ હોય તો મળશે 1,000 રૂપિયા. મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમારે વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને રેશન કાર્ડ KYC કરાવેલું છે તો લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. મિત્રો, આ યોજના હેઠળ લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે. આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન રહેજો. મિત્રો, સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની અધિકૃત વેબસાઇટના ચલાન પર જઈને જ કરવું. RTO, WhatsApp કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલતું નથી. જો કોઈ અનધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી. મિત્રો, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજની હવામાન આગાહી આવી ગઈ છે. મિત્રો, ગુજરાતમાં ફરીથી ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ ઉપરાંત ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય હોવાનું પણ જણાવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 39% વરસાદ નોંધાયો છે. આ આગાહી અનુસાર આગામી દિવસોમાં એટલે કે જુલાઈ મહિનાના અંતે અને ગુજરાતમાં વરસાદ ફરી એકવાર તોફાની બેટિંગ કરે તેવી શક્યતા છે. મિત્રો, હવામાન વિભાગના અમદાવાદના ડાયરેક્ટર AK દાસે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે. આગાહી અનુસાર ઉત્તર પશ્ચિમ રાજ્યના રાજસ્થાનના પર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. આ સાથે મહારાષ્ટ્રથી કેરળના દરિયા કિનારા સુધી ઓફશોર ટ્રફની સ્થિતિ સર્જાઈ રહી છે. આ સાથે ગઈકાલે
એટલે કે મિત્રો 25 તારીખે લો પ્રેશર સર્જાયું હતું, જેના કારણે 3 સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. મિત્રો વેધર મેપ અનુસાર 26મી તારીખે એટલે કે આજે અમરેલી, સુરત, તાપી, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મિત્રો 27 તારીખની વાત કરીએ તો રવિવારના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. રવિવારે 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં મિત્રો અરવલ્લી, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે, જ્યાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મિત્રો 28મી તારીખની વાત કરીએ તો 28મી તારીખે સોમવારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મિત્રો 29મી તારીખની વાત કરીએ તો 29મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો બાકીના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.